ટોપિક છે એની આપણે ચર્ચા ચાલુ કરેલી હતી અને એમાં આપણે લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયેલા હતા એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ. નીતિન અને નંદિતા બંને જણા ઓડિયો બંધ કરો બેટા તમારો. નીતિન અને નંદિતા. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું શાસ્ત્ર કે જેમાં અર્થતંત્રના કોઈ એક વ્યક્તિગત આર્થિક ઘટકનો અભ્યાસ કર્યા પછી સમગ્ર અર્થતંત્રના આર્થિક ઘટકો એ જ પ્રમાણે વર્તન કરતા હશે તે તારવવાની જે પદ્ધતિ છે અને એના પર રચાયેલું જે અર્થશાસ્ત્ર છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જે નિર્ણયકરણ કરતા જે કંઈ પણ આર્થિક ઘટકો છે એ આર્થિક ઘટકોનો એકદમ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એક ગ્રાહક છે, એક વ્યક્તિ છે, એક પેઢી છે, એક કરવેરા છે, એક કુટુંબ છે, સરકારની કોઈ પર્ટિક્યુલર કોઈ એક નીતિ છે, તેનો આપણે એકદમ સૂક્ષ્મતાથી માઇક્રોસ્કોપિક અભ્યાસ કરવામાં આવે છે. એનું કાર્યક્ષેત્ર પણ લાસ્ટ પીરિયડમાં આપણે જોઈ ગયા કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુનું મૂલ્ય નિર્ધારણ એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે અને એના માટે માંગનું વિશ્લેષણ અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ અને એના સંદર્ભે પુરવઠાનું સમગ્ર વિશ્લેષણ વસ્તુ મૂલ્ય નિર્ધારણની પેટા શાખામાં આપણે કરીએ છીએ. ત્યાર પછી સાધનોનું મૂલ્ય નિર્ધારણ એની પણ આપણે ચર્ચા કરી ગયા કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો સંકલિત થાય છે એને વળતર રૂપે જે કંઈ પણ ચૂકવવામાં આવે છે, જમીનને ભાડું, શ્રમિકને વેતન, મૂડીને વ્યાજ અને નિયોજકને નફો, આની પણ આપણે સમગ્ર ચર્ચા સાધનોના મૂલ્ય નિર્ધારણની જે શાખા છે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની એ અન્વયે આપણે કરીએ છીએ. અને ત્રીજું આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને આર્થિક કલ્યાણનો સિદ્ધાંત કે જેમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય ઉત્પાદન કે રાષ્ટ્રીય જે કુલ આવક છે એની યોગ્યતમ વહેંચણી થયેલી છે કે કેમ, ઇષ્ટતમ વહેંચણી થયેલી છે કે કેમ, અને એ પ્રમાણે આપણે એમ કહીએ કે કયા બજાર માળખામાં લોકોની સુખાકારી વધુ સિદ્ધ થાય છે, લોકોનું ભૌતિક કલ્યાણ
સામાજિક કલ્યાણ કઈ રીતે મહત્તમ થાય છે એની ચર્ચા એ આર્થિક કલ્યાણના સિદ્ધાંત અન્વયે કરવામાં આવે છે. તો આ કાર્યક્ષેત્રની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં ઘણી બધી કરી ગયા છે. ત્યાર પછી આપણે એ પણ જોઈ ગયા કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ શું છે, એની ઉપયોગિતા કઈ છે, એની પણ લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ મુક્ત અર્થતંત્રની જે કાર્ય પદ્ધતિ છે એ મુક્ત અર્થતંત્રની કાર્ય પદ્ધતિને સમજવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ મહત્વનું પુરવાર થાય છે, કારણ કે અસંખ્ય વ્યક્તિગત ઘટકો છે, ઉત્પાદકો અને પેઢીઓ તે અનેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને વપરાશ તેમજ સાધનોની ફાળવણી અંગેના જે નિર્ણયો લેતી હોય છે, તો તેના સંદર્ભમાં આપણે એમ કહીએ કે વ્યક્તિગત જે વિવિધ ઘટકો છે એના વર્તનને સમજાવવા માટે, એની સમજૂતી પ્રાપ્ત કરવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ અગત્યનો છે. એ જ રીતે આપણે એ પણ જોઈ ગયેલા હતા કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ રાજ્યની જે આર્થિક નીતિ છે કે ભાઈ રાજ્ય ઘણી બધી પ્રકારની નીતિઓ અપનાવે છે, અમલમાં લાવે છે. તો આપણે એમ કહી શકીએ કે રાજ્યની નીતિનું જે અમલીકરણ છે અને અમલીકરણને અંતેનું જે મૂલ્યાંકન છે, એ મૂલ્યાંકન કે આર્થિક નીતિ, રાજકોષીય નીતિ હોય કે નાણાકીય નીતિ હોય કે કરવેરા અંગેની નીતિ હોય કે જાહેર ખર્ચ અંગેની નીતિ હોય, તો આપણે એમ કહી શકીએ કે નીતિ કેટલા અંશે યોગ્ય છે, એને લીધે સમાજના કલ્યાણમાં વધારો થાય છે કે કેમ, એને એની સમીક્ષા કરવા, એની યોગ્યતા અયોગ્યતા તપાસવા માટે પણ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અગત્યના વિશ્લેષણાત્મક સાધનો પૂરા પાડે છે. ત્રીજું આપણે એ પણ જોઈ લો હતું કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પાયા સમાન છે, એના બેઝ સમાન છે આપણે એમ કહીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો મૂળભૂત જે ઉદ્દેશ છે તે મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ કયા સંજોગોમાં થાય છે એ આપણને સૂચવે છે, એની શક્યતા દર્શાવે છે. તો આપણે એમ કહી શકીએ કે અલગ અલગ જે બજાર માળખાઓના સ્વરૂપો છે એમાંથી પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ સૌથી શ્રેષ્ઠતમ બજાર છે, અને એમાં ઉત્પાદનના સાધનો પૂરેપૂરા ઉપયોગમાં લેવાય છે, ઇષ્ટતમ ઉપયોગમાં લેવાય છે, ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે, સાધનોનો બગાડ ઓછો થાય છે. તો આ આપણને સૂચવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર કે ભાઈ મહત્તમ સામાજિક કલ્યાણની સ્થિતિ કયા સંજોગોમાં પ્રાપ્ત થાય, એના માટે પણ આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર મહત્વનું છે. ચોથી બાબત આપણે એ પણ જોઈ ગયેલા હતા કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા જે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે અથવા તો રાજ્ય છે, એના સાધનોની જો કાર્યક્ષમ ફાળવણી કરવી હોય અને જેને આપણે સ્થિરતાપૂર્વકનો, જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ, એ ટકાઉ વિકાસ અને સ્થિરતાપૂર્વકનો વિકાસ એટલે કે તેજી મંદી અને ફુગાવા કે ભાવ વધારાની પરિસ્થિતિ વગરનો જે વિકાસ છે, એને જો હાંસલ કરવું હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ ખૂબ મહત્વનો પુરવાર થાય છે. એ જ રીતે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા એવું પણ જાણી શકીએ છીએ કે સરકાર જ્યારે કોઈ પણ પ્રકારના કરવેરા, કારણ કે કરવેરા એ રાજ્યની આવકનું મુખ્ય સાધન છે, એટલે જ્યારે સરકાર કોઈ પણ પ્રકારના કરવેરા નાખે છે, તે કરવેરાની સમાજ પર કેવી અસર થાય છે, એ કરવેરાને લગતા જે કંઈ પણ સમસ્યાઓ કે પ્રશ્નો ઊભા થાય છે એનું એનાલિસિસ કરવામાં, એનું વિશ્લેષણ કરવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ મહત્વનું પુરવાર થાય છે. કે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે કોઈ પણ કરવેરો નાખે છે તો એની સમાજ કલ્યાણમાં ક્યાં તો વધારો થાય ક્યાં તો ઘટાડો થાય. તો આપણે એમ કહીએ કે અલગ અલગ
આપણે જોઈએ છીએ વાસ્તવિક જગતમાં પણ કે સરકાર જ્યારે કોઈ પણ પ્રકારના કરવેરા નાખતી હોય ત્યારે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, ઘણા બધા સંશોધકો એનો બહુ અભ્યાસ કરતા હોય છે ઊંડાણપૂર્વકનો. એ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા પછી એ લોકો એવા તારણ પર આવે છે કે સરકારે નાખેલા જે કરવેરાઓ છે એમાં કયો કરવેરો સૌથી શ્રેષ્ઠ છે કે જે સમાજ કલ્યાણની દ્રષ્ટિએ ઓછામાં ઓછો નુકસાન કરતા હોય, ઓછામાં ઓછો હાનિકારક હોય. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા સરકાર દ્વારા જે નખાતો કરવેરો છે એ કેટલા અંશે એ કરવેરાનો બોજો ગ્રાહક પર પડે છે અને કેટલો કરવેરાનો બોજો એ વેપારીઓ ઉઠાવે છે. એટલે કરવેરાનો જે બોજો છે એની વહેંચણી કેવી રીતે થાય છે એને પણ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજી શકાય છે. જો એકમલક્ષી અર્થશાસ્ત્રનો જો આપણે અભ્યાસ નહીં કરીએ તો આપણને આ વસ્તુની ખબર નથી પડતી કે ભાઈ આપણે જે કરવેરો સરકારે નાખેલો છે તેનો વાસ્તવિક બોજો કોણ ઉઠાવે છે, નાણાકીય બોજો કોણ ઉઠાવે છે, વેપારી કેટલા ટકા ઉઠાવે છે, ગ્રાહકો કેટલા અંશે ઉઠાવે છે. તો આ સમજ પ્રાપ્ત કરવા માટે પણ આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર નો અભ્યાસ એ ખૂબ મહત્વનો પુરવાર થાય છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપારના જે પ્રશ્નો છે, એટલે આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારમાં સંકળાયેલા જેટલા પણ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોને એનો ફાયદો થતો હોય છે મોટે ભાગે. તો આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા એ આપણે જાણી શકીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપારના જે લાભો છે તે કયા દેશને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થયેલા છે. તો એનો ખ્યાલ પણ આપણને એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ પરથી જ મળે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા જ વિદેશી હુંડિયામણનો જે દર છે જેને આપણે વિનિમય દર કહીએ છીએ એ વિનિમય દર કઈ રીતે નક્કી થાય છે, અન્ય દેશોનું જે ચલણ છે એના દેશમાં જે તે દેશનું ચલણનો દર કઈ રીતે નક્કી થાય છે, કેટલો નક્કી થાય છે, એનો ખ્યાલ પણ એ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયેલા છે એટલે આપણે સ્પીડમાં જરાક જઈએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જે અટકેલા હતા ત્યાં એ છે એકમલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ, એની ટીકાઓ કઈ છે, એની લિમિટેશન્સ કઈ છે. તો આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની જે રીતે એના ફાયદાઓ છે, એના લાભો છે એના અભ્યાસના, એ રીતે એની કેટલીક મર્યાદાઓ પણ છે. આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રની જે રચના થયેલી છે એ મુખ્ય બે ધારણાઓ પર થયેલી છે. આપણે આગળના પીરિયડોમાં ચર્ચા કરી ગયા. પહેલી જે ધારણા છે તે કે અર્થતંત્ર એ પૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરે છે. ફૂલ એમ્પ્લોયમેન્ટની પરિસ્થિતિમાં અર્થતંત્ર કામ કરે છે. એનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં વાસ્તવમાં કોઈ બેરોજગાર નથી. ઓકે, અને બીજી ધારણા પણ આપણે જાણીએ છીએ કે અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે. અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નહીવત છે. એટલે સરકાર કોઈ પણ જાતના આર્થિક નીતિ કે નિયંત્રણો મૂકતી નથી. તો આ બે ધારણા પર એકમલક્ષી અર્થશાસ્ત્ર રચાયેલું છે. તો આપણે એમ કહીએ કે વાસ્તવિક જગતમાં આ ધારણાઓના આધારે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની રચના થયેલી છે. પણ આપણે એમ કહીએ કે વાસ્તવમાં રિયલ પરિસ્થિતિમાં વ્યવહારિક જગતમાં આપણે એમ કહી શકીએ કે એ જે ધારણાઓ છે તે પૂરેપૂરી સાચી નીવડતી નથી. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવમાં આપણને ક્યારે પણ કોઈ પણ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી જોવા મળતી નથી. વાસ્તવમાં રિયલ જગતમાં તો આપણે એમ કહીએ કે વાસ્તવમાં જ્યારે
પૂર્ણ રોજગારી આપણને જોવા નથી મળતી, તો આ જે ધારણા પર જે રચાયેલું અર્થશાસ્ત્ર છે એને આપણે એમ કહી શકીએ કે અવાસ્તવિક ધારણા પર રચાયેલું અર્થશાસ્ત્ર છે. વાસ્તવમાં મેં કીધું તેમ કે મોટા ભાગના અર્થતંત્રોમાં, એ કોઈ પણ વિકસિત રાષ્ટ્ર હોય કે અલ્પ વિકસિત હોય કે વિકાસશીલ હોય, મોટા ભાગના અર્થતંત્રોમાં બેરોજગારી પ્રવર્તમાન હોય છે ને હોય છે. તો આપણે એમ કહીએ કે વાસ્તવમાં જ્યારે બેરોજગારીની અર્થતંત્રોમાં પરિસ્થિતિ છે અને બીજી બાજુ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે એવી ધારણા કરીએ છીએ કે પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક પરિસ્થિતિ અને નક્કી કરેલી નિર્ધારિત જે ધારણા છે તે બંને વચ્ચે ગેપ પડે છે. બંને આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે અને ધારણા જુદી છે. તો એના આધારે જ્યારે આપણે કોઈક નિયમો કે સિદ્ધાંતોની તારવણી કરીએ છીએ તો સ્વાભાવિક છે કે એમાં કંઈક ક્ષતિ રહેવાની શક્યતા હોય છે. ઓકે, તો આ પહેલી ધારણા. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અવાસ્તવિક ધારણા ઉપર રચાયેલું છે એમ આપણે કહી શકીએ. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી જે વિશ્લેષણ પદ્ધતિ છે અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ અપૂર્ણ છે એટલું જ નહીં, પરંતુ કેટલીક વખત એના જે કંઈ પણ તારણો છે, એના જે કંઈ પણ વિધાનો છે, એના દ્વારા જે કંઈ પણ નિયમો જે તારવીએ છે એ ઘણી વખત આપણને ખોટા રસ્તે દોરે છે, ગેરરસ્તે દોરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ કંઈક સંશોધન કરીએ અને આપણે પૂછીએ કે ભાઈ વ્યક્તિને કોઈ પણ પૂછીએ તો વ્યક્તિના સંદર્ભથી આપણે વિચાર કરીએ કે કુટુંબના સંદર્ભથી વિચાર કરીએ કે પેઢીના સંદર્ભથી વિચાર કરીએ. તો ઘણી વખત ઘણા એવા આર્થિક પરિમાણો છે તે વ્યક્તિગત ધોરણે આપણને સાચા લાગે, પણ જ્યારે આખા રાષ્ટ્રનો વિચાર કરીએ તો એ આપણને ખોટા લાગે. એટલે વ્યક્તિગત રીતે આપણે એમ કહીએ કે ઘણા આર્થિક પરિબળો એ સદગુણ લાગે, જ્યારે સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જો વિચારીએ તો આપણને દુર્ગુણ પણ લાગે. દાખલા તરીકે હું સિમ્પલ ઉદાહરણ આપું તમને કે વ્યક્તિની દ્રષ્ટિએ, બરાબર, વ્યક્તિની દ્રષ્ટિએ, માણસની દ્રષ્ટિએ, કુટુંબની દ્રષ્ટિએ બચત એ સદગુણ છે, બરાબર. બચત કરવી, પોતાની આવક છે એનો અમુક ભાગ બચાવવો એ વ્યક્તિગત રીતે સદગુણ છે, કારણ કે બચત છે તો કે ભાઈ ભવિષ્યમાં કોઈ આકસ્મિક જરૂરિયાતો ઊભી થાય તો એને પહોંચી વળવા માટે માણસ સ્વમાનથી જીવી શકે. ઓકે, એટલા માટે બચત જરૂરી છે. ઓકે, બચત હોય તો ગમે ત્યાં મૂડી રોકાણ કરી અને વધારાની આવક પ્રાપ્ત કરી શકે. વ્યક્તિ આપણે એમ કહીએ કે આર્થિક બચત કરી અને પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે તેને સુધારી શકે છે. ઓકે, પણ આ જ વસ્તુ બચત જે છે તો અર્થતંત્રના તમામ લોકો જો બચત કરવા માંડે, કોઈ ખર્ચે જ નહીં, મોટા ભાગે પોતાની આવકનો ઓછામાં ઓછો ભાગ ખર્ચ કરે, વપરાશ કરે, અને બધા જ જો લોકોની મેન્ટાલિટી એવી થઈ જાય, માનસિકતા એવી થઈ જાય કે બધા જ લોકો આવકનો ઓછામાં ઓછો ભાગ ખર્ચે, તો વ્યક્તિગત દ્રષ્ટિએ ભલે બચત સારી છે પણ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જો જોઈએ તો એ જ બચત એ દુર્ગુણ બની જાય. એનું કારણ શું? તો કે ભાઈ લોકો બચત કરે તો એનો મતલબ શું થાય? બચત કરવું એટલે આવકનો નહીં વપરાયેલો ભાગ, તેને આપણે બચત કહીએ. તો લોકો એનો મતલબ એવો થાય કે આવક છે એનો ખર્ચ કરવા માંગતા નથી. હવે ખર્ચ કરવા નથી માંગતા એનો મતલબ શું થાય? તો કે ભાઈ માંગ કરવા નથી માંગતા. લોકો માંગ નથી કરવા માંગતા, ખર્ચ કરવા નથી માંગતા એટલે મતલબ શું થયો કે ચીજ વસ્તુઓ અને સેવાઓની એ માંગ કરવા માંગતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે લોકો પોતાનો ખર્ચ ઘટાડે છે, માંગ ઘટાડે છે, જે વસ્તુનો વપરાશ કરતા હોય એ વપરાશી ખર્ચમાં ઘટાડો કરે છે. તો એનું પરિણામ શું થાય કે અર્થતંત્રમાં જે કુલ અસરકારક માંગ છે એ ઘટે છે. અસરકારક માંગ ઘટે છે એટલે પેઢીઓ શું કરે છે, ઉદ્યોગો શું કરે છે, એનું ઉત્પાદન ઘટાડે છે, મૂડીરોકાણ ઘટાડે છે. મૂડીરોકાણ ઘટે છે એટલે રોજગારી પણ ઘટવાની, કારણ કે ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટે છે એટલે ઉત્પાદનના સાધનોની માંગ ઘટે છે, જમીનની માંગ ઘટે છે, શ્રમિકોની માંગ ઘટે છે, મૂડીની માંગ ઘટે છે, નિયોજકોની માંગ ઘટે છે.
તો અર્થતંત્રમાં રોજગારીમાં પણ ઘટાડો થાય છે, બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. જો અર્થતંત્રમાં દરેક લોકો જો બચત કરે તો એનું પરિણામ માંગમાં કુલ જે અર્થતંત્રની માંગ છે એ ઘટે છે, પરિણામ સ્વરૂપ ઉત્પાદન ઘટે છે, પરિણામ સ્વરૂપ મૂડીરોકાણ ઘટે છે, પરિણામ સ્વરૂપ રોજગારીમાં ઘટાડો થાય છે. અને આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રમાં મંદી અને બેરોજગારીની પરિસ્થિતિનું સર્જન થાય છે. એટલે આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો તો ઊભા થાય, વિકટ બને જ છે, પણ એને લીધે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે સામાજિક પ્રશ્નો પણ ઊભા થતા આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની આ પણ એક મર્યાદા છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની ત્રીજી જે મર્યાદા છે એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થતંત્રની જે કાર્ય પદ્ધતિ છે એની સમજૂતી આપતું નથી. ઓકે, એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે એ સમગ્ર અર્થતંત્રની કાર્ય પદ્ધતિને એ સમજાવતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, એની આપણે વ્યાખ્યા કરી તે પ્રમાણે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થતંત્રનો કોઈક એક ભાગનો, કોઈક એક ઘટકનો, કોઈક એક વિભાગનો, કોઈક એક ક્ષેત્રનો અભ્યાસ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈક એકનો અભ્યાસ કરે છે એનો મતલબ એવો થયો કે અન્ય વિભાગોનો અભ્યાસ એ કરતો નથી. ઓકે, તો બાળકો આપણે એમ કહી શકીએ એક જ મિનિટ, જરાક એક જ સેકન્ડ હોલ્ડ કરજો, એક જ સેકન્ડ. હા, હાલો. હા બાળકો આપણે પાછા જોઈન્ટ થઈએ. ઓકે, તો મેં કીધું તેમ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે તે અર્થતંત્ર કે જે ખૂબ જટિલ છે, ખૂબ આપણે એમ કહીએ કે તાણાવાણાથી વણાયેલું છે. તો જ્યારે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર કોઈક એક વ્યક્તિગત આર્થિક ઘટક છે, તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્ર તો બહુ વિશાળ છે, તો એક જ ભાગનો અભ્યાસ કરીએ અને એના પરથી આપણે જ્યારે એવું તારણ પર આવીએ છીએ કે સમગ્ર અર્થતંત્રનું વર્તન આ પ્રકારનું હશે, તો આપણે એમ કહી શકીએ કે એકના પરથી જે અનેક પરની જે વર્તનની આપણે આગાહી કરીએ છીએ, અન્ય ભાગોની જે અવગણના કરીએ છીએ, તો આપણે એમ કહીએ કે એની ઉપયોગિતા જે વધવી જોઈએ તેની જગ્યાએ આપણને ઘટતી જાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે આ ઓનલાઈન ટીચિંગ ચાલે છે, બરાબર? ઓનલાઈન ટીચિંગ મોટાભાગની સંસ્થાઓમાં ચાલે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના જે કંઈ પણ સાધનો છે એની માંગ વધે છે. ઓકે, તો આપણે માનીએ કે આ એક ઉદ્યોગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઉદ્યોગ. તો એમાં માંગ વધેલી છે. તો એના પરથી જો આપણે એવું તારણ કાઢીએ કે ભાઈ અર્થતંત્રમાં કાપડ ઉદ્યોગની પણ માંગ વધેલી હશે, ઓટોમોબાઈલ ઉદ્યોગની પણ માંગ વધેલી હશે, ખનીજ ઉદ્યોગની પણ માંગ વધેલી હશે, બાંધકામ ઉદ્યોગમાં પણ માંગ વધેલી હશે. તો આપણને એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રના ઉદ્યોગો આ જ પ્રકારનું વર્તન કરતા હશે એવી આપણે સમગ્ર અર્થતંત્રની કાર્ય પદ્ધતિને સમજી શકીએ નહીં. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસને અંતે કોઈ એક ઉદ્યોગ
ઘણી વખત આપણે એમ કહીએ કે વિકાસ પામતો હોય ત્યારે સમગ્ર અર્થતંત્ર મંદીમાંથી પણ પસાર થતું હોય. કોઈ એક ઉદ્યોગમાં મંદી હોય ત્યારે અર્થતંત્રમાં ઓલ ઓવર બધા ઉદ્યોગોમાં તેજી પણ હોય, એવું પણ બને. તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર અર્થતંત્ર એ બહુ જટિલ છે અને એમાંથી આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી તારવેલા જે કંઈ પણ તારણો છે એ સમગ્ર અર્થતંત્રને લાગુ પાડી શકાતા નથી. બીજું આપણે એમ કહી શકીએ કે ચોથી જે એની મર્યાદા છે તે કે ભાઈ એકમલક્ષી જે વિશ્લેષણ પદ્ધતિ છે એ અર્થતંત્રના જે સામૂહિક પરિબળો છે, જેને આપણે બૃહદ પરિબળો કહીએ છીએ, જેને આપણે સમુચ્ચય પરિબળો કહીએ છીએ, જેને આપણે એગ્રીગેટ ફેક્ટર્સ કહીએ છીએ, એનો અભ્યાસ કરતું નથી. દાખલા તરીકે કુલ મૂડીરોકાણ, કુલ આવક, કુલ ખર્ચ, કુલ રાષ્ટ્રીય આવક, કુલ વિદેશી મૂડીરોકાણ, કુલ વિદેશી હુંડિયામણ, આવા જે કુલ પરિમાણો છે, સામૂહિક પરિબળો છે, એની કામગીરી પર એકમલક્ષી અર્થશાસ્ત્ર એ પ્રકાશ પાડતું નથી. તો હવે આપણે જ્યારે ઇકોનોમિક્સ ને જ્યારે આપણે સોશિયલ સાયન્સ કહીએ છીએ, સામાજિક વિજ્ઞાન કહીએ છીએ, તો એની જે વિશ્લેષણ પદ્ધતિ છે તે વ્યક્તિલક્ષી કરતા સમૂહલક્ષી હોવી જોઈએ, સમાજલક્ષી હોવી જોઈએ. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એકાંગી અભ્યાસ છે, ત્યારે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, એટલે સમૂહલક્ષી અભ્યાસ પદ્ધતિ હોવી જોઈએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ અને એકમલક્ષી અર્થશાસ્ત્રની અહીંયા એક મર્યાદા છે કે ભાઈ સમગ્ર સમાજને અર્થતંત્રના જે સામૂહિક પરિમાણો છે, સમૂહલક્ષી પરિમાણો છે, એનો અભ્યાસ કરવો જોઈએ, તેની અહીંયા અવગણના થાય છે. ઓકે. અને છેલ્લી જે મર્યાદા છે એની કે ભાઈ એકમલક્ષી જે વિશ્લેષણ પદ્ધતિ છે એ એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ જે છે તે ખાસ કરીને આવક અને રોજગારીનો સિદ્ધાંત, આવક અને રોજગારીનો સિદ્ધાંત એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કઈ રીતે નક્કી થાય છે, અર્થતંત્રની કુલ રોજગારી કઈ રીતે નક્કી થાય છે, એનો અભ્યાસ એ કરતો નથી. એટલે એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત જે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે સમગ્ર અર્થતંત્રની જે આવક અને રોજગારી છે તેનું કુલ પરિમાણ કઈ રીતે નિર્ધારિત થાય છે એની આપણને સમજ આપતું નથી. ઓકે. એ જ રીતે આપણે એમ કહીએ કે જાહેર અર્થવિધાન, જાહેર વિત્ત વ્યવસ્થા, જેને આપણે ઇંગ્લિશમાં પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ, તો કે ભાઈ સરકારની જે જાહેર આવકની નીતિ છે, સરકારની જે જાહેર ખર્ચની નીતિ છે, સરકારની જે જાહેર દેવાની નીતિ છે, કે જે આજે અર્થતંત્રનો ખૂબ મહત્વનો ભાગ છે, તેનો અભ્યાસ પણ આ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવતો નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રો, જેને ઇંગ્લિશમાં આપણે ટ્રેડ સાયકલ કહીએ છીએ, એટલે અર્થતંત્રમાં જે તેજી અને મંદીની જે સતત ચાલતી જે ઘટમાળ છે તેને આપણે વ્યાપાર ચક્રો કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓનું જે વિસ્તરણ અને સંકોચન જે થાય છે એવા અર્થતંત્રમાં જે વ્યાપાર ચક્રો છે એનો અભ્યાસ પણ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવતો નથી. એ જ રીતે જેને આપણે ફુગાવાનો દર કહીએ છીએ, સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ, સામાન્ય ભાવ સપાટીમાં જે વૃદ્ધિનો દર છે તેને આપણે ફુગાવો કહીએ છીએ. તો ફુગાવાનો દર અથવા તો સામાન્ય ભાવ સપાટી નો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવતો નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક પ્રશ્નો છે એના માટે સરકાર જે કંઈ પણ નાણાકીય નીતિ ઘડે છે, એનો અમલ કરે છે, રાજકોષીય નીતિના જે કંઈ પણ પગલાઓ છે તેનો ઉપયોગ કરે છે. તો આવા જે અર્થતંત્રના બૃહદ મહત્વના જે પ્રશ્નો છે એની સમજૂતી અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપવામાં આવતી નથી. તેની બહુ મોટી મર્યાદા છે. તો આપણે એમ કહી શકીએ બાળકો કે આ એકમલક્ષી
અર્થશાસ્ત્રની મર્યાદાઓ આટલી છે અને ત્યાર પછી જે આપણે જોઈએ તો આપણો બીજો જે ટોપિક છે એના પછીનો એ જે ટોપિક છે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, તો મિત્રો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે આપણે આનાથી ઉલટું છે તદ્દન. ઓકે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે આનાથી થોડીક અલગ આર્થિક વિશ્લેષણ પદ્ધતિ છે, તદ્દન ઉલટી આપણે એમ કહીએ કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એમાં એની જો આપણે એનો અર્થ સમજવો હોય પહેલા તો આપણે એમ કહી શકીએ પહેલા તો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનું એક ટૂંકમાં જો આપણે બ્રીફમાં જો ચર્ચા કરીએ ટૂંકાણમાં તો આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જેને આપણે ઇંગ્લિશમાં મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, જેને આપણે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ, એને બૃહદલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે આવક અને રોજગારીના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. એના ઘણા બધા નામો છે. જેમ જેમ આપણે આવતું જશે તેમ તેમ હું તમને એના પર પ્રકાશ પાડતો જઈશ. ટૂંકમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જ્યારે એનું પુસ્તક લખ્યું 1776માં સંપત્તિનું રાષ્ટ્રોની સંપત્તિ, બરાબર, વેલ્થ ઓફ નેશન્સ જે લખ્યું એણે, ત્યારથી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થયો. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, અને એમાં પણ ખાસ કરીને મેં કીધું તેમ કે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, માલ્થસ છે, ફેડરિક લિસ્ટ છે, આ બધા જે વિચારકો છે તે લોકોના જે વિચારો છે તે સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપેલા વિચારો છે, સમગ્ર અર્થતંત્રને. ઓકે, એ લોકોનો જે આર્થિક અભિગમ હતો તે આખા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં હતો. એનું મૂળ કારણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથથી માંડીને માર્શલ સુધીના આપણે એમ કહીએ કે બધા જે વિચારકો છે તે મોટે ભાગે ઇંગ્લેન્ડના, અને ઇંગ્લેન્ડ એ ભૌગોલિક રીતે નાનો દેશ, આપણે એનો કહીએ કે ભૌગોલિક ટેરેટરી છે ઇંગ્લેન્ડનો બહુ નાનો છે, એનો પ્રાદેશિક જે વિસ્તાર છે તે ખૂબ નાનો છે. એટલે એ લોકોના જે વિચારો છે તે સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપેલા છે. દાખલા તરીકે ભારત છે તો બહુ એને આપણે ભારતને ઉપખંડ કહીએ છીએ કારણ કે એટલા બધા રાજ્યો છે, ભૌગોલિક વિસ્તાર ખૂબ મોટો છે. ત્યારે ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો આપણે કહીએ કે ગુજરાત જેટલો ભૌગોલિક વિસ્તાર છે એનો, તો સ્વાભાવિક છે કે ભાઈ ભારતમાં જે વિચારો આપે તો કદાચ એ બહુ આપણે એમ કહીએ કે મોટો બૃહદ પ્રદેશ છે તો એના સંદર્ભમાં એ વિચારો હોય. પણ જ્યારે આપણે એમ કહીએ કે નાનો પ્રાદેશિક વિસ્તાર હોય અને એમાં જે વિચારકો વિચાર આપે છે આર્થિક વિચારો, તે આખા અર્થતંત્રને સ્પર્શતા વિચારો હોય. ટૂંકમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રથી જે આર્થિક વિચારધારાની શરૂઆત થઈ એમાં સમગ્રલક્ષી અભિગમ હતો. સમગ્રલક્ષી અભિગમ એટલે આખા અર્થતંત્રના જે કંઈ પણ રાષ્ટ્રીય સમસ્યાઓ છે એનો સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી વિચાર કરેલો છે. છતાં એ લોકોના વિચારોને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિચારો કહેતા નથી. પણ 1929 થી માંડીને 1900 લગભગ 45 સુધી, એમ તો એકચ્યુઅલી એનો સમયગાળો આપણે એમ કહીએ કે 1929 થી 1900 લગભગ 33-34 સુધી જે મહામંદી આવી આખા વિશ્વમાં, તો તે સમયે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે આપેલા વિચારો હતા એ વિચારો બહુ કામ લાગેલા હતા નહીં. એટલે આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને વિચારો પ્રદર્શિત કરવાની આવશ્યકતા ઊભી થઈ. અને આપણે પહેલા જ એમાં જોઈ ગયા કે 1933માં રગ્નાર ફિસ્ચ
નામના જે વિચારક છે એણે જે અર્થશાસ્ત્રના જે વિચારો છે, આર્થિક વિચારો છે, એના બે વિભાગો પાડ્યા, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આપણે એમ કહી શકીએ કે 1929-30 પહેલા જે કંઈ પણ જે વિચારો હતા એમાં બે ભાગોની હતા, એકમલક્ષી અને સમગ્રલક્ષી. બધા જ જે સામાન્ય અર્થશાસ્ત્ર આપણે એમ કહીએ કે તેના વિચારો હતા. પણ 1930માં આપણે એમ કહીએ કે જે મહામંદી આવી 1929-30માં, અને બે વિશ્વયુદ્ધો 1914 થી 18 અને 1900 આપણે એમ કહીએ કે 39 થી 45, આ સમયગાળા દરમિયાન જે બે વિશ્વયુદ્ધો આવ્યા, તો એ કેમ આવ્યા? તો કે ભાઈ, એક તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે વિચારધારા હતી મુક્ત અર્થતંત્રની, સરકારના ઓછામાં ઓછા હસ્તક્ષેપની, બજાર પર આધારિત અર્થતંત્રની, એણે સમગ્ર વિશ્વના તમામ દેશોને અસ્તવ્યસ્ત કરી દીધા. એને પરિણામ સ્વરૂપ એ લોકોના વિચારસરણી આધારિત જે આર્થિક નીતિ ઘડાઈ, એને લીધે વિશ્વમાં મહામંદી આવી. મંદી આવી એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે અસરકારક માંગનો અભાવ, મૂડીરોકાણ ઓછું, રોજગારી ઓછી એટલે બેરોજગારીનું પ્રમાણ વધારે, માથાદીઠ આવકનું પ્રમાણ ઓછું. તો આવી જે પરિસ્થિતિ 1929 થી માંડીને 1945 સુધી વિશ્વના ઘણા બધા દેશોમાં રહી. અને તે સમયે એવું પણ બન્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર પણ ઘણો બધો ઘટી ગયો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર પણ કેવો હતો? એકદમ ઓછો થઈ ગયેલો હતો. એટલે દરેક દેશોના જે શાસકો હતા એ લોકોએ સમગ્ર અર્થતંત્ર પર દ્રષ્ટિપાત કર્યો. અને આપણે એમ કહીએ કે આ મંદીની પરિસ્થિતિને ખાળવા માટે 1936માં કેઇન્સ, જેને આપણે લોર્ડની ઉપાધિ આપવામાં આવી છે, ઇંગ્લેન્ડની બહુ મોટી ઉપાધિ છે, લોર્ડ જ્હોન મેનાર્ડ કેઇન્સ, JM કેઇન્સ, કે એનું પુસ્તક લખ્યું ધ જનરલ થિયરી, એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ, એના પુસ્તકનું આખું નામ આ છે. તો એમાં એણે જે કંઈ પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ટીકા કરી, અને એમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પૂર્ણ રોજગારીની જે મર્યાદા આપણે કહીએ કે ધારણા હતી, પછી આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્રની ધારણા હતી, એની બરાબર ટીકા કરી અને સમગ્ર અર્થતંત્રને સ્પર્શતા કેટલાક વિચારો પ્રદર્શિત કર્યા. તો એ વિચારોને આપણે કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સના વિચારો, કેઇન્સનું જે પુસ્તક પ્રદર્શિત થયું ધ જનરલ થિયરી, એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ, એટલે આપણે એમ કહી શકીએ એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી, મની એટલે નાણું, અને ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ. તો કે ભાઈ, વ્યાજ, રોજગારી અને નાણાં અંગેના જે સામાન્ય સિદ્ધાંતો, એનું જો ગુજરાતી અર્થઘટન કરવું હોય તો 1936માં જે પુસ્તક એમણે પબ્લિશ કર્યું, અને એમાં સરકારનું મહત્વ એણે સાબિત કર્યું કે ભાઈ, અર્થતંત્ર મુક્ત હોય તો પ્રશ્ન ઉભા થાય જ, આ મંદીજન્ય બેરોજગારીના પ્રશ્નો ઉભા થાય. તો એનું જો નિરાકરણ કરવું હોય તો સરકાર એ એક આવશ્યક છે, સરકારની જરૂર છે. એટલે આખો તમે વિચાર કરો કે આર્થિક નીતિ, આર્થિક વિચારોમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. ક્યારે? 1936 થી. એટલે આપણે એમ કહી શકીએ કે 1936માં કેઇન્સે જે આ પુસ્તકરૂપી વિચારો પ્રદર્શિત કર્યા, કે જેમાં પૂર્ણ રોજગારી એ બહુ રેર પરિસ્થિતિ છે, ભાગ્યે જ આવે છે. મુક્ત અર્થતંત્ર વાસ્તવમાં આપણે એમ કહીએ કે મંદીજન્ય અર્થતંત્ર તરફ દોરી જાય છે. સરકારની આવશ્યકતા છે. સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં આવક અને રોજગારીનો વિચાર થવો જોઈએ. આવા જે વિચારો ઉપસ્થિત થયા, અને એ વિચારોને આપણે વાસ્તવમાં કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કેઇન્સનું જે અર્થશાસ્ત્ર છે, કેઇન્સે આપેલા જે કંઈ પણ સમગ્ર અર્થતંત્રને લગતા આવક અને રોજગારીના વિચારો છે, તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે, એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય, એની વ્યાખ્યા જો આપવી હોય, તો આપણે એમ કહી શકીએ કે જે આર્થિક વિશ્લેષણમાં અર્થતંત્રના કોઈ એક ઘટકના વર્તનનો નહીં,
જે આર્થિક વિશ્લેષણમાં અર્થતંત્રના કોઈ એક ઘટકના વર્તનનો નહીં પરંતુ બધા જ ઘટકોના વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા વિશ્લેષણને આપણે સમગ્રલક્ષી વિશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. અને એના પર રચાયેલું જે અર્થશાસ્ત્ર છે તેને આપણે કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, બૃહદલક્ષી અર્થશાસ્ત્ર, સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર. એને આપણે આવક અને રોજગારીનો સિદ્ધાંત એવું પણ આપણે કહી શકીએ છીએ. એના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તો આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ વિશ્લેષણની એવી પદ્ધતિ છે કે જેમાં મહત્વના અર્થતંત્રના જે મહત્વના સામૂહિક પરિબળો છે, આર્થિક પરિબળો છે, એનો સમુચ્ય સમૂહની દ્રષ્ટિએ વિચાર કરવાની પદ્ધતિ છે. અને આ પદ્ધતિ પર રચાયેલા જે કંઈ પણ આર્થિક નિયમો છે, અર્થશાસ્ત્ર છે, તેને આપણે કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એને આપણે કહીએ છીએ મેક્રો ઇકોનોમિક્સ. એને આપણે શું કહીએ છીએ? મેક્રો ઇકોનોમિક્સ. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જો આપણે ઘણા બધા વિચારકો એની વ્યાખ્યાઓ આપેલી છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રના જે બૃહદ આર્થિક જથ્થાઓ છે, આમ જોઈ શકો છો એને કે ભાઈ પ્રોફેસર ખાસ કરીને આરજીડી એલન ના મતે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે અર્થતંત્રના જે બૃહદ આર્થિક સમગ્ર જથ્થાઓ છે એ વચ્ચેના સંબંધોનો અભ્યાસ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, તો આ વ્યાખ્યાનો કહેવાનો તાત્પર્ય શું છે? તો કે ભાઈ અર્થતંત્રના બૃહદ એટલે સમૂહ, સામૂહિક, સમુચ્ય, ઇંગ્લિશમાં એને આપણે એગ્રીગેટ કહીએ છીએ. તો આવા જે સામૂહિક પરિમાણો છે, સામૂહિક પરિમાણો પણ કેવા છે? આર્થિક. એને આપણે સમગ્ર આર્થિક જથ્થાઓ તરીકે પણ ઓળખાવીએ. તો કે બૃહદ આર્થિક સમગ્ર જથ્થાઓ એટલે કયા કયા આવે? તો કે ભાઈ કુલ આવક, કુલ રોજગારી, કુલ ખર્ચ, કુલ વપરાશ, કુલ માંગ, કુલ કરવેરા, કુલ ખર્ચ, કુલ દેવું. જ્યાં કુલ પરિમાણો આવે છે તો એનો તો આપણે અભ્યાસ કરીએ જ છે, પણ સાથે સાથે એકબીજા સાથેના આ જે સમગ્ર આર્થિક જથ્થાઓ છે એ બે વચ્ચેના આંતર સંબંધોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ મૂડીરોકાણ, ઓકે, તો કે આપણે કુલ મૂડીરોકાણનો તો અભ્યાસ કરવામાં આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં, પણ કુલ મૂડીરોકાણની અસર રોજગારી, કુલ રોજગારી પર કેવી રીતે થાય છે? કેવી થાય છે? કુલ મૂડીરોકાણની અસર લોકોના જીવન ધોરણ પર કેવી થાય છે? કુલ મૂડીરોકાણની અસર કુલ ખર્ચ પર કેટલી થાય છે? કુલ મૂડીરોકાણની અસર આપણે એમ કહીએ કે યંત્ર સામગ્રીની કુલ મશીનોની માંગ પર કેવી અસર કરે છે? કુલ મૂડીરોકાણની અસર વાહન વ્યવહારના સાધનોની માંગ પર કેવી રીતે અસર કરે છે? તો અહીંયા અલગ અલગ જે આર્થિક પરિમાણો છે તેનો તો વ્યક્તિગત અભ્યાસ કરીએ છીએ, પણ સાથે સાથે એ લોકો વચ્ચેના જે આંતર સંબંધો છે, ઇન્ટર રિલેશનશિપ્સ છે, તેનો પણ અહીંયા સમગ્રલક્ષી આખા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્ર અર્થતંત્રના કુલ પરિબળોનો અભ્યાસ એટલે સમગ્ર વસ્તુઓની કુલ માંગ, કુલ ઉત્પાદન, કુલ વપરાશ, કુલ ખર્ચ, કુલ બચત, કુલ આવક, કુલ મૂડીરોકાણ, વ્યાપાર ચક્રો, આર્થિક વિકાસ, આર્થિક નીતિ,
નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, આવા જે મહત્વના પ્રશ્નો છે એ બધાનો અભ્યાસ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણની પદ્ધતિ અથવા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કોઈ એક ગ્રાહક કઈ રીતે ખરીદી કરે છે, કઈ રીતે ખર્ચ કરે છે, કેટલી બચત કરે છે, કોઈ પેઢી કેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે, એની કિંમત કઈ રાખે છે, એનો વિચાર કરવામાં આવતો નથી. પણ સમગ્ર અર્થતંત્રની જે કુલ માંગ છે, કુલ આવક કેટલી છે, લોકોની એટલે સમગ્ર રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કેટલું છે, એ રાષ્ટ્રીય આવકમાંથી કેટલો કુલ વપરાશ થાય છે, સમગ્ર રાષ્ટ્રીય આવકમાંથી કુલ કેટલી બચત થાય છે, સમગ્ર અર્થતંત્રનું કુલ ઉત્પાદન કેટલું છે, કોઈ એક ઉદ્યોગમાં કેટલી રોજગારી છે તે નથી જોવાતી, અર્થતંત્રની કુલ રોજગારી કેટલી છે. આવા બધા આર્થિક પ્રશ્નોની અને એ વચ્ચેના આંતર સંબંધોનો ચર્ચા કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોઈ બોલ્ડિંગની વ્યાખ્યા ખૂબ સરસ છે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોઈ એક વ્યક્તિ કે અમુક વ્યક્તિની આવકનો નહીં, પણ સમગ્ર રાષ્ટ્રની આવકનો, કોઈ એક વસ્તુ કે અમુક વસ્તુના ભાવોનું નહીં, પરંતુ જેને આપણે સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ એ ભાવ સપાટીનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈ એક ઉદ્યોગ કે પેઢીના ઉત્પાદનનો નહીં, પરંતુ સમગ્ર અર્થતંત્રના, સમગ્ર રાષ્ટ્રના કુલ ઉત્પાદનનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં કુલ પરિમાણો છે, એગ્રીગેટ ફેક્ટર્સ છે, એનો અભ્યાસ જે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો મેં કીધું તેમ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે બીજું નામ છે એને આપણે આવક અને રોજગારીના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે સમગ્ર અર્થતંત્રમાં આવક અને રોજગારીને નક્કી કરતા જે મહત્વના પરિબળો છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ ખૂબ વિશાળ છે. એમાં ઘણા બધા અર્થશાસ્ત્રોનો સમાવેશ થાય છે. તો બાળકો આપણે અહીંયાથી મારે અટકવું પડશે, કારણ કે એસવાય ની ઓનલાઈન પરીક્ષા ચાલે છે, એટલે અહીંયાથી આપણે વિરામ લેવો પડશે. આપણે વિરામ લઈએ અહીંયાથી. હવે મારે ખાસ કેવું છે કે હા બોલો બોલો, છે કઈ તકલીફ બાળકો? ના ના સર. હજુ ઘણા વિદ્યાર્થીઓ જોડાતા કેમ નથી ભાઈ લેક્ચરમાં? સંખ્યા કેમ હજુ ઓછી છે? મિત્રોને જાણ કરો, કઈ ટેકનિકલ હોય તો, ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન કરીએ. કારણ કે પછી આપણે ઓનલાઈન પરીક્ષા લેવાની થાય છે ત્યારે છોકરાઓ યુઝર આઈડી પાસવર્ડ બી ભૂલી જતા હોય છે. એટલે મેક્સિમમ બધા લોકો અંદર ઇન્વોલ્વ થાય, લેક્ચર ભરે નિયમિત. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો કોલેજનો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, જેથી કરીને એનો ઉકેલ આવી શકે. તો મિત્રો અહીંયા અટકીએ આપણે, કારણ કે મારે પરીક્ષાની લિંક મૂકવાની છે. ઓકે, અહીંયાથી અટકીએ.